સ્ટેશનના રિક્ષા સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા રેલવે સ્ટેશન બહાર આવેલા રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડ પર રેલવે પ્રશાસન દ્વારા અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી। યુનિયનના જણાવ્યા અનુસાર નવા કોન્ટ્રાક્ટર દ્વારા રિક્ષા ચાલકો પાસેથી કલાક દીઠ રૂપિયા 20 થી 30 સુધીની વસૂલાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ પ્રકારની વસૂલાત ગરીબ અને મધ્યમ વર્ગીય ચાલકો માટે વધારાનો આર્થિક બોજ ઊભો કરશે અને તેમની રોજીરોટી પર સીધી અસર કરશે। વિરોધ દરમિયાન ચાલકોએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના હકોનું રક્ષણ કરવા અને મુસાફરોને સરળ જાહેર પરિવહન સેવા યથાવત રાખવાની માંગ ઉઠાવી હતી। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દાયકાથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે। આવા સંજોગોમાં અચાનક કલાક દીઠ ચાર્જ વસૂલવાની કોન્ટ્રાક્ટર સિસ્ટમ લાદવી અન્યાયપૂર્ણ છે। તેમણે જણાવ્યું કે રિક્ષા સેવા જાહેર પરિવહનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને આ નિર્ણયથી હજારો પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે। યુનિયને ચેતવણી આપી છે કે જો રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય પર પુનઃવિચાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂર પડશે તો કાનૂની લડત લડી સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે યુનિયન દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। આજે અમે ખાસ કરીને આવ્યા છે કે વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરએમ ના ડિસિઝનથી કોન્ટ્રાક્ટ બેઝ પર અમારું રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે। તેને અમે સખત શબ્દોમાં અમે વખોડી રહ્યા છે અને આ વસ્તુ અમે નમ્રતાથી હમણાં કરી રહ્યા છે કે આવેદનપત્ર આપીને જઈ રહ્યા છે અને જો આ વસ્તુમાં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં બી જઈશું। અમે બધા વડોદરા રિક્ષા ચાલક યુનિયનના સભ્ય છે। અમે બધા રેલવે સ્ટેશન પર આજે હું 25 વર્ષ છું, આ દાદા છે તે 52 વર્ષથી છે, બિલાલભાઈ છે 25 વર્ષથી ધંધો કરે, બધા ધંધા કરે અને એવો કોઈ ધંધો નથી અહીંયા ગાડી કે અમારા ઘર જે ચાલે છે એ અમારું રિક્ષા પર ચાલે। અમારી ઘરે કોઈ એવી પ્રોપર્ટીઓ નથી કે અમે એમને પૈસા આપી શકીએ અને આ જે થયું છે એ ખોટું થઈ રહ્યું છે। અત્યારે કોઈ પણ જગ્યાએ આવો નિર્ણય લેવાયો નથી, ખાલી વડોદરા જિલ્લામાં જ આ નિર્ણય લેવાયો છે। એટલા માટે 2 કલાકના 20 રૂપિયા, હવે 2 કલાક સુધી તો અમને ભાડું લાગતું નથી તો અમે 20 રૂપિયા ત્યાં આગળ ખોટા જ આપવાના ને। અમારે તો 2 કલાક સુધી ભાડા નથી લાગતા, અમારું ઘર ચલાવવામાં અમને તકલીફ પડી રહી છે। તો તમે જ પોતે વિચાર કરો કે આ જે પ્રાઇવેટ થશે તે પ્રાઇવેટ થયા પછી અમારી હાલત શું થશે? કારણ કે રિક્ષાવાળો કોઈ એવો નથી કે ભાઈ કરોડપતિ છે કે ભાઈ લાખોપતિ છે કે પોતાની રીતે એનું ઘર ચલાવી શકે। એટલા માટે અમારો આના માટે સખત વિરોધ છે અને આ જો અમારી માંગને પૂરી કરવા નહીં આવે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ભૂખ હડતાલ બધું કરીશું અને એનો સમય આવશે એ પ્રમાણે અમે એનું કરીશું। પણ અમે કલેક્ટર સાહેબ અને ડીઆરએમ સાહેબની એક જ પ્રાર્થના છે કે અમારી જે માંગ છે એ તમે સમજો અને શાંતિથી વિચારીને અમને જવાબ આપજો। શું નામ તમારું? સંજય ગાંધી।